હવે ઠંડીમાંથી રાહત મળશે અને આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગ અનુસાર પૂર્વના પવનો શરૂ થતાં જ આગામી 4 થી 5 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, જેથી ઠંડીમાંથી રાહત મળશે। જોકે અમદાવાદ સહિત રાજ્યમાં કમોસમી વરસાદની પણ શક્યતા છે। હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ત્રીજા સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ રહેશે। વાદળો વિખેરાતા ફરી એકવાર હાડ થીજવતી ઠંડી પડશે। તો ન માત્ર ગુજરાત પરંતુ ઉત્તર ભારતમાં પણ ઠંડીથી રાહત મળવાના સંકેત છે। હાલ સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી કે ઉત્તર ભારતમાં પડી રહેલી કડકડતી ઠંડીથી 2 દિવસમાં રાહત મળે તેમ છે। હવામાન વિભાગના મત અનુસાર 5 દિવસમાં ઉત્તર ભારતનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી જેટલું વધશે, પરિણામે ઠંડીથી રાહત મળશે। જો કે પૂર્વ ભારતના આગામી 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, ત્યારે રાહત મળી શકે તેમ છે।